પર અને માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, કઈ રીતે સેક્ટર્સ અને સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ એસના રડાર પર? ચાની શરૂઆત આજે આપણે શેરથી કરશું તો ટીવીએસ મોટર પર પરિણામ બાદ 3 અલગ અલગ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. શરૂઆત આપણે મોર્ગન સ્ટેનલીથી કરશું. અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 4,022 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ક્વાર્ટર 2માં FY26માં કંપનીના એબિટ જે છે તે ઓનલાઈન રહ્યા છે. માર્જિન અનુમાન કરતાં ખૂબ જ નીચે રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટ જે છે તે માર્કેટ ગ્રોથ માટે એક મુખ્ય ચાલક પરિબળ તરીકે જોવા મળી શકે છે. જેફરીઝ તરફથી આપણે બાય રેટિંગનો રિપોર્ટ જોઈએ છે. લક્ષ્યાંક તેમને 4,300 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 2માં કંપનીના એબિટા જે અને નફો વાર્ષિક ધોરણે 40 થી 44% વધ્યો છે. ત્યાં અનુમાન કરતાં ઇનલાઇન પરિણામ પણ જોવા મળ્યા છે. સાથે વોલ્યુમ અહીંયા એક વાર્ષિક ધોરણે 23% ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ માર્જિનના ફ્રન્ટ પર ક્યુ ધોરણે અહીંયા ફ્લેટ માર્જિન જોવા મળ્યા છે. પરંતુ કંપનીનું ખાસ કરીને માર્કેટ શેર જે તે સ્થાનિક ટુ વ્હીલર માર્કેટમાં 22 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું છે. અને ઓવરઓલ FY25-28 દરમિયાન 100% વોલ્યુમ અને લગભગ 27% EPS CAGRની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. નોમુરા તરફથી પણ આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 3,970 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે દરેક સેગમેન્ટમાં કંપનીનું પ્રદર્શન આઉટ પરફોર્મ જોવા મળ્યું છે. ખાસ કરીને અગર બીજી તરફ અગર જો વાત કરશું તો EV 3-વ્હીલર લોન્ચ અને નોર્ટન બાઇક લોન્ચથી કંપનીને એક મોટી અપસાઇડ પણ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને ઓપરેટિંગ લિવરેજ કરતાં પણ માર્જિન્સની અપેક્ષા કરતાં એક મજબૂત જોવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને શ્રી સિમેન્ટ પર રિઝલ્ટ બાદ આપણને CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 32,300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું અહીંયા કહેવું છે કે કંપનીના પરિણામ ઇનલાઇન રહ્યા છે. એબિટા પણ ઇનલાઇન રહ્યા છે. કંપનીનું વોલ્યુમ ગ્રોથ લગભગ 4% પર રહ્યું છે. ખાસ કરીને પ્રીમિયમાઇઝેશન પર કંપનીનું લક્ષ્ય વધુ એક જોવા મળ્યું હતું. પરંતુ હવે કંપની ગ્રોથ સેક્ટર સાથે ચાલવાની અપેક્ષા રાખી રહ્યા છે. અને કંપનીના તહેવાર બાદ એટલે કે તહેવારની જે સિઝન પૂરી થઈ ગઈ છે ત્યારબાદ હવે અહીંયા તેઓ માંગ વધવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ગો ડિજિટ ઇન્સ્યોરન્સ પર. અહીંયા પરિણામ બાદ મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 333 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 2માં કંપનીનો નફો જે છે તે અનુમાન કરતાં 4% નીચે રહ્યો છે. પરંતુ સામે ટુ વ્હીલર બિઝનેસ વધવાથી કમ્બાઇન્ડ રેશિયો જે છે તે અહીંયા ઉપર જોવા મળ્યો છે. અને એશયુમાં પણ તેઓ સારા ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. અને ત્યારબાદ નજર કરશું એ છે કાર ટ્રેડ પર. અહીંયા નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 3,021 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 2 FY26માં કંપનીના એબિટા જે છે તે અનુમાન મુજબ રહ્યા છે. પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે માર્જિન લગભગ 150 થી 200 બેસિસ પોઈન્ટનો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. અને ખાસ કરીને FY26-27માં તેઓ OLX જે છે તેના માટે તેઓ 18 થી 25% ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે પણ દરેક પર આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી રહે છે. ખાસ કરીને શ્રી સિમેન્ટ અને TVS મોટર પર નજર રહેશે. જે આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. બોનાન્ઝા